સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આજે આપણે જે ગમન સાંથાળનું નવું સોંગ આવ્યું છે જેનું ટાઇટલ છે તું ના બદલાતી, તે જ સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું। તો ચલો હવે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ। અહીંયાથી હવે આપણે દરરોજની જેમ અહીંયાથી એક બ્લર આપી દઈશું, જે દરેક વિડીયોની અંદર આપીએ છીએ। બ્લર ના આપો તો પણ ચાલશે। અને હવે જે ગમન સાંથાળને પીએનજી કર્યા હોય તે પીએનજી ને આપણે અહીંયાથી લઈ લઈશું અને તેને કંઈક મોટા જ કરી અને અહીંયા આવી રીતે ગોઠવી લઈશું। અને હવે જે સોંગનું ટાઇટલ છે જે મેં પીએનજી કરીને રાખ્યું હતું, તું ના બદલાતી, તો આ બેસ્ટ સોંગ છે। તો તેને પણ અહીંયા આપણે આવી રીતે ગોઠવી લઈશું। અને હવે ફોટકે વગેરે લેવાનું હોય તે અહીંયાથી તમારે લઈ લેવાનું રહેશે। તો આજે આપણે ફોરકેને પણ લઈ લઈએ। તો ઘણા દિવસથી આ ફોરકે યુઝ નથી કર્યું, તો આ ફોરકેને આપણે વાપરી લઈએ અને આ ફોરકેને અહીંયા રાખી લઈએ। હવે કોઈ તમારી યુટ્યુબ ચેનલ વગેરેનું નામ લેવું હોય તો પણ અહીંયા તમે લઈ શકો છો, જે તમારે પિક્સર લેબની અંદરથી બનાવવાનું રહેશે અને તે ત્યાંથી તમારે પીએનજી કરી દેવાનું રહેશે, એટલે અહીંયા તમારે ગેલેરીમાં સેવ થઈ જશે। અને તેને કંઈક આવી જ રીતે અહીંયા રાખી લઈશું। અને હવે ફરીથી એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે, જે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે। આ બંને બેકગ્રાઉન્ડ તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે અને તેને કંઈક આવી રીતે કરી અને સેન્ડ ટુ બેક કરવાનું છે। અને જે સોંગનું ટાઇટલ છે તેના પાછળ રાખી અને તમારો મનપસંદ કલર અહીંયા રાખી લેવાનો છે। હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો, તે આપણે અહીંયાથી આપણે લઈ લેશું। તો આપણે આજે આ લઈ લઈએ। થંબનેલમાં બીજું હતું પરંતુ બીજું પણ લઈ શકો છો અને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું છે। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લેજો। મળશું કોઈ નવા અન્ય એડિટિંગ વિડીયોની અંદર।